કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા પર. અને આ આપણી યુટ્યુબ ગુજરાતી ચેનલ પર હું કાર્તિક શાહ તમારા બધાનું સ્વાગત કરું છું. યસ, આજે આપણે લઈને આવી રહ્યા છીએ તમારા માટે શોર્ટ એન્ડ સ્વીટ સમરી લેક્ચર, જેની અંદર તમારે ખૂબ જ ઓછા સમયમાં આખા ચેપ્ટરનું ફટાફટ રિવિઝન થઈ જશે. તો તૈયાર છો ને? ચાલો આજે આપણે ધોરણ 12નું ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર રાસાયણિક ગતિકીનું વન શોટમાં રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો ચાલુ કરી દઈએ રિવિઝન. કયા કયા ટોપિક જોવાના છે? પ્રક્રિયા વેગ વિશે વાત કરીશું, વેગ નિયમ શું છે એ ભણીશું, પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે તફાવત સમજીશું, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા ભણીશું અને બંને માટે અર્ધાયુષ્ય સમય સાથે સાથે વેગ અચળાંક પણ જોઈશું, સાથે સાથે આર્હેનિયસ સમીકરણ પણ જોઈશું અને સંઘાતનો સિદ્ધાંત પણ. ઇન શોર્ટ, ટૂંક સમયમાં આખું ચેપ્ટર આવરી લેવાના છીએ. તો તૈયાર થઈ જાઓ આ એક મેજિકલ રાઈડ માટે. ચલો શરૂ કરીએ છીએ. પહેલા તો પ્રક્રિયા વેગ એટલે શું? તો તમને ખબર છે, પ્રક્રિયા વેગ એટલે સાંદ્રતા અથવા દબાણમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. ધારો કે આપણે પ્રક્રિયાને દર્શાવવા માટે એક આલેખ દોરી કાઢીએ. ધ્યાન આપજો. ધારો કે કોઈ પ્રક્રિયાને દર્શાવવા માટે એક આલેખ દોરીએ છીએ, તો તમને ખબર છે બાળકો, આ અક્ષ પર આપણે સાંદ્રતા લઈ લઈએ, આ અક્ષ ઉપર આપણે સમય લઈ લઈએ છીએ, સમય જેનો એકમ સેકન્ડ, અને આ અક્ષ પર આપણે સાંદ્રતા લઈ લઈએ છીએ, જે સાંદ્રતાનો એકમ મોલર અથવા તો મોલ પ્રતિ લીટરમાં હશે. તો જ્યારે પ્રક્રિયા શરૂ કરી બાળકો, ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય હશે. પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હશે, પણ જેમ જેમ પ્રક્રિયા ચાલુ થશે તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે. જ્યારે નિપજની સાંદ્રતા શરૂઆતમાં શૂન્ય હશે, પણ જેમ જેમ પ્રક્રિયા ચાલુ થાય તેમ નિપજની સાંદ્રતા વધતી જશે. અને જ્યારે એક સમય માટેનો વિચાર કરો, જ્યારે એક સમયે બંનેની સાંદ્રતા સમય સાથે બદલાવાનું બંધ થઈ જશે, ત્યારે તમે ધોરણ 11માં કહેતા હતા કે સંતુલન સ્થપાય છે. બરાબર છે? યાદ છે બાળકો? આ હવે જુઓ, પીળા કલરથી જે બતાવેલું છે એ પ્રક્રિયક છે. પ્રક્રિયકને ઇંગ્લિશમાં રિએક્ટન્ટ કહેવાય. જ્યારે બ્લુ કલરથી બતાવેલું એ પ્રોડક્ટ છે, નિપજ છે. ક્લિયર છે આટલું? તો ભાઈ, સાંદ્રતામાં થતો ફેરફાર અથવા સમયમાં થતો ફેરફાર તો આપણે વેગ તરીકે લખવો હોય તો આપણે લખી શકીએ બાળકો અહીંયા કે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, અથવા તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ધારો કે આ મેં સાંદ્રતાના ફોર્મમાં લખેલું છે, તમે દબાણના ફોર્મમાં પણ લખી શકો. બીજી વસ્તુ, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, વેગ કોઈ દિવસ, ખાસ નોંધ ધ્યાન આપજો, રાસાયણિક વેગ કોઈ પણ પ્રકારે ઋણ ન હોય. કોઈ પણ પ્રકારે શક્ય જ નથી કે ઋણ હોય. તો ઋણ ન જ હોય એટલે ધન લાવવો હોય તો અહીંયા આપણે પ્રક્રિયકની સાંદ્રતામાં આગળ માઇનસ સાઇન લગાડવી પડે છે, કેમ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. અંતિમ સાંદ્રતા નાની છે, પ્રારંભિક મોટી છે, એટલા માટે આગળ માઇનસ ચિહ્ન લગાવવું પડશે. એકમ શું આવશે બાળકો? સાંદ્રતા ભાગ્યા સમય. એટલે તમે લખી શકો કે મોલારિટી ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા તો દબાણનો એકમ જો તમે વાતાવરણમાં લીધો હોય તો વાતાવરણ અને સમય સેકન્ડમાં લીધો હોય તો વાતાવરણ પ્રતિ સેકન્ડ પણ લખી શકો. ક્લિયર છે બાળકો? તો આ હતો પ્રક્રિયા વેગ. હવે આપણે વાત કરીએ છીએ કે ઉત્પન્ન થવાનો અને વપરાવાનો વેગ કઈ રીતે નોંધી શકાય. બાળકો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અલગ વસ્તુ છે, ઉત્પન્ન થવું અને વપરાવાનો વેગ અલગ વસ્તુ છે. આ બંને વસ્તુનો ભેદ સમજવા માટે આપણે એક કોમન ઉદાહરણ તરીકે હેબર વિધિ લઈએ છીએ. તો હેબર વિધિમાં તમે જાણો છો કે નાઇટ્રોજન વાયુ 1 મોલ હોય, જે 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને જેનાથી આપણને 2 મોલ એમોનિયા વાયુ મળે છે. યાદ છે બધાને આ પ્રક્રિયા આટલું? તો જુઓ, ધ્યાનથી સમજો. આમાં જે આપણે આ બાજુ બતાવેલું છે બેટા, એ બંને તમારા શું છે? પ્રક્રિયક છે. જ્યારે જમણી બાજુ જે બતાવ્યું છે બેટા, એ તમારી નિપજ છે.
ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે જુઓ તો આપણે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બતાવવો હોય તો તમે બતાવી શકો છો કે પ્રક્રિયા વેગ બરાબર, જો વેગ બે પ્રકારના હોય, એક સરેરાશ અને બીજો કેવો હોય છે ભાઈ? સરેરાશ સિવાય ક્ષણિક, એટલે કે એ જ ક્ષણે કયો છે એ. તો સરેરાશ વેગ માટે આપણે ડેલ્ટા લખીએ છીએ અને ક્ષણિક વેગ માટે તમે ભણી જ ગયા છો કે ડી લખાય. આપણે હાલ સરેરાશ વેગની વાત કરીએ. તો સરેરાશ વેગ માટે તમે લખી શકો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા N2 બાય ડેલ્ટા ટી. પણ આમાં જ્યારે પ્રક્રિયા વેગ લખો ત્યારે તત્વયોગ મિતિ ગુણાંકને ધ્યાનમાં લેવા જોઈએ. તો અહીંયા કંઈ નહોતું એટલે 1 કહેવાય, અહીંયા 3 છે અને અહીંયા 2, તો એને ધ્યાનમાં લઈશું આપણે. -1/3 ડેલ્ટા H2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી અને બરાબર તમે લખી શકો પ્લસમાં, કારણ કે નિપજ છે એટલે એ માઇનસમાં ના આવે બેટા, અને એ આવી જાય ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી. તો બાળકો અગેન આ સરેરાશ પ્રક્રિયા વેગ છે, ધ્યાન આપજો. આ શું છે? સરેરાશ પ્રક્રિયા વેગ છે. પણ ધારો કે બાળકો મારે પ્રક્રિયકો માટે, ખાસ ધ્યાન રાખજો, હવે કી પોઈન્ટ આપું છું, પ્રક્રિયકો માટે મારે કોઈ પણ ખર્ચાવાનો કે વપરાવાનો વેગ કાઢવો હોય, ખર્ચાવાનો, કારણ કે પ્રક્રિયક ધીરે ધીરે પચશે. આગળ જ ગ્રાફમાં જોયું પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે જ્યારે નિપજની સાંદ્રતા વધતી જાય છે. તો પ્રક્રિયકો માટે ખર્ચાવાનો અથવા વપરાવાનો વેગ લખવો હોય તો એ વેગ માટે તમે લખી શકો છો કે પહેલાં તો નાઇટ્રોજન વપરાવાનો વેગ બરાબર માઇનસ ડેલ્ટા N2 બાય ડેલ્ટા ટી. એ જ રીતે બાળકો જો મારે હાઇડ્રોજન વપરાવાનો વેગ લખવો હોય તો હાઇડ્રોજન વપરાવાનો વેગ RH2 બરાબર માઇનસ ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી. બાળકો કી વસ્તુ અહીંયા જે સમજવાની છે એ ધ્યાન આપજો ખાસ. જ્યારે ખર્ચાવાનો વપરાવાનો વેગ કે ઉત્પન્ન થવાનો વેગ લખતા હો ત્યારે તત્વયોગ મિતિ અચળાંક આવતા નથી. બરાબર છે? તો લખાઈ ગયું. હવે આ જ વસ્તુ ધારો કે મારે નિપજો માટે આપણે ઉત્પન્ન થવાનો વેગ લખવું હોય, નિપજો માટે ઉત્પન્ન થવાનો વેગ લખવું છે, તો નિપજો માટે બાળકો ઉત્પન્ન થવાનો વેગ, તો નિપજ તમારી અમોનિયા વાયુ છે, એ ઉત્પન્ન થવાનો વેગમાં જુઓ આપણે પ્રક્રિયા વેગમાં જે 1/2 લખ્યું હતું, પણ હવે અહીંયા ઉત્પન્ન થવાનો વેગ હોવાથી તત્વયોગ મિતિ વસ્તુ લખતા નથી. ખાલી શું લખી દઈશું બેટા? ડેલ્ટા N2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. બોલો, ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો બાળકો આ પેજનો ગોલ્ડન પોઈન્ટ જે છે, જે તમારે યાદ રાખવો જોઈએ, એની પર હેશટેગ સ્ટાર માર્ક કરી દઈએ. અને એ પોઈન્ટ આપણો શું આવી ગયો બાળકો? તો એ આવી જાય છે જ્યારે પ્રક્રિયક કે નિપજનો વપરાવાનો કે ઉત્પન્ન થવાનો વેગ ગણો ત્યારે થોડું બોક્સ મોટું બનાવી દઈએ, ત્યારે તત્વયોગમિતીય ગુણાંકને ગણવા નહીં. બરાબર બાળકો? આ બહુ જ મહત્વનો કી પોઈન્ટ છે. જ્યારે પ્રક્રિયા વેગ લખો તો ગણવા, પણ પ્રક્રિયક કે નિપજનો વેગ લખો ત્યારે ગણવામાં આવતા નથી. ચલો બાળકો, હવે જોઈએ વેગ નિયમ. વેગ નિયમ શું કહે છે બેટા? રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતમાં દર્શાવવું, એને આપણે વેગ નિયમ કહીએ છીએ. ધારો કે એક પ્રક્રિયા આપણને આપી દીધી છે, તો આ પ્રક્રિયા માટે હું લખી શકું કે પ્રક્રિયાનો વેગ ચલે છે a⁴x અને b⁴y. ધ્યાન આપજો બાળકો, x અને y છે એ ઇક્વલ્સ ટુ બી હોઈ શકે ઓર નોટ ઇક્વલ્સ ટુ એ પણ હોઈ શકે.
વાય બી એ જ રીતે ઇક્વલ્સ ટુ બી હોઈ શકે અથવા તો નોટ ઇક્વલ્સ ટુ બી હોઈ શકે. પ્રક્રિયાઓની સાંદ્રતાના સંદર્ભમાં વેગ બતાવો એને વેગ નિયમ કહે છે. તો બાળકો એક્સ અને વાય શું છે? તો એક્સ ને વાય થિયરી પરથી જાણી શકાતું નથી. એક્સ ને વાય માત્ર પ્રયોગ પરથી જાણી શકાય છે. બરાબર છે? એ થિયરી પરથી ક્યારેય બી જાણી શકાતું નથી. આ વસ્તુ કી પોઈન્ટ છે. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે અહીંયા આ ચલન દૂર કરવું હોય તો આપણે અચળાંક મૂકવો પડશે. તો વેગ બરાબર કે ઇન્ટુ એ ટુ ધ પાવર એક્સ અને બી ટુ ધ પાવર વાય. તો બાળકો અહીંયા જે આ કે આવ્યો એ કે ને બાળકો આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે આટલી વસ્તુ? કે તમારો વેગ અચળાંક થશે. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં પ્રક્રિયાનો ક્રમ. તો આપણે બાળકો રાસાયણિક પ્રક્રિયાના વેગને આ રીતે બતાવ્યો તો આ સમીકરણને આપણે વેગ નિયમ કીધું હતું. જુઓ આગળની સ્લાઇડમાં જ આ સમીકરણને આપણે શું કીધેલું છે બાળકો? વેગ નિયમ. તો જુઓ આ વેગ નિયમમાં જે પ્રક્રિયકોની ઘાત છે એ ઘાતનો સરવાળો તમને પ્રક્રિયાક્રમ આપે છે. તો હું લખું છું, ધ્યાન આપજો. પ્રક્રિયાક્રમ બરાબર આ ઘાતોનો સરવાળો એક્સ પ્લસ વાય. હવે બીજી ઇમ્પોર્ટન્ટ નોંધ આપું છું, ધ્યાન આપજો કે પ્રક્રિયાક્રમ શૂન્ય, ધન, ઋણ તેમજ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. અને બાળકો કીવર્ડ એ છે કે આ પ્રક્રિયાક્રમ કોઈ દિવસ સમીકરણ પરથી લખાતો નથી. એ માત્ર અને માત્ર શું છે બાળકો? તો એ પ્રાયોગિક મૂલ્ય છે. બરાબર છે બાળકો? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમને. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું, વેગ નિયમ એટલે શું અને પ્રક્રિયાક્રમ એટલે શું. હવે જોઈએ બાળકો વેગ અચળાંકના એકમો. તો બાળકો વેગ અચળાંકના એકમ, વેગ અચળાંક કે કહી દઈએ તો એના એકમ બે સંદર્ભમાં મળશે. એક મળે છે બેટા સાંદ્રતાના સંદર્ભમાં અને બીજું મળે છે બેટા દબાણના સંદર્ભમાં. તો સાંદ્રતાના સંદર્ભમાં તમે રાસાયણિક પ્રક્રિયા માટે ધ્યાન આપજો, લખો છો એ પ્રમાણે વેગ બરાબર કે ઇન્ટુ આર ટુ ધ પાવર એન. એન ક્રમની પ્રક્રિયા હશે તો આર ટુ ધ પાવર એન થશે. હવે અહીંયા જુઓ કેને કરતા બનાવી દઈએ આપણે તો વેગમાં પણ શું આવતું હતું? સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. અને હવે અહીંયા આ સાંદ્રતા છેદમાં જતી રહી તો આર ટુ ધ પાવર એન. તો માટે બાળકો કેનો એકમ શું આવ્યો જોઈ શકો છો તમે. સાંદ્રતા રેસ ટુ ઉપર 1 હતું, નીચે n છે એ ઉપર જતો રહ્યો તો 1 માઇનસ n ઇન્ટુ સમય ઇનવર્સ. તો બાળકો કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો એના વેગનો એકમ આ સૂત્રની મદદથી મળી શકે છે. ધારો કે તમને વાત કરી દઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ધ્યાન આપજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નો એકમ શું આવશે? તો એ હું લખું છું, ધ્યાન આપજો. અહીંયા 0 મૂકી દો તો સાંદ્રતા રેસ ટુ 1 એટલે કે મોલ લીટર ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લીટરમાં હોય છે, ધ્યાન આપજો. તો મોલ પ્રતિ લીટર આવી ગયું. અને સમય, જો સમય સેકન્ડમાં હોય તો આપણે લખી શકો તમે સેકન્ડ ઇન્વર્સ. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અહીંયા 0 મૂકતા મળી ગયું. હવે એ જ રીતે બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમે n બરાબર 1 મૂકી દો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n1 મૂકી દઈએ તો 1 માઇનસ 1 0. સાંદ્રતાની 0 ઘાત એટલે 1, ખાલી સમય ઇન્વર્સ મળે છે. તો k બરાબર ત્યારે માત્ર આપણને સમય ઇન્વર્સ મળશે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે આ જ વસ્તુ ધ્યાન આપજો બાળકો, દબાણ માપતા હોઈએ અને એનો એકમ વાતાવરણ અથવા બાર લીધો હોય. માની લો આપણે વાતાવરણ જ લઈએ છીએ
તો દબાણ માટે કેનો વેગનો એકમ શું આવશે? તો આપણે તમે લખી શકો અહીંયા સાંદ્રતાની જગ્યાએ વેગ અચળાંકનો એકમ બરાબર વેગ અચળાંકનો ડાયરેક્ટ લખું છું બાળકો હવે આના પરથી એકમ બરાબર દબાણ રેસ ટુ 1 - n ઇન્ટુ સમય ઇનવર્સ. ક્લિયર છે બાળકો? તો જોઈ લો બાળકો, દબાણનો એકમ તમને કહી દીધું મેં, વાતાવરણમાં લઈ લઈએ આપણે, તો વાતાવરણ રેસ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બોલો ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે ધારો કે આપણે અહીંયા પણ વાત કરી લઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે દબાણના સંદર્ભમાં એકમ લખવો હોય તો તમે લખી શકો બાળકો કે ઇક્વલ્સ ટુ વાતાવરણ રેસ ટુ 1 ઇન્ટુ સમય એટલે કે સેકન્ડ ઇનવર્સ. ક્લિયર છે? હવે આ જ વસ્તુ બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હોય તો પણ લખી શકો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ બાળકો આવી જશે તમારો અહીંયા કે બરાબર વાતાવરણ, જુઓ રેસ ટુ 1 - n, 1 - 1 0 થઈ ગયું, એટલે વાતાવરણથી 0 એટલે 1 થઈ ગયું, ખાલી માત્ર સેકન્ડ ઇનવર્સ મળશે. તો ક્લિયર છે બાળકો? આ વેગ અચળાંકનો એકમ ક્યારે છે? જ્યારે પ્રક્રિયા તમારી કઈ હોય? દબાણમાં એકમ હોય અને શૂન્ય તેમજ પ્રથમ ક્રમની હોય. તો n ક્રમ સુધી કોઈ પણ ક્રમની પ્રક્રિયા આપે તમે આ બે માસ્ટર સૂત્ર પરથી કેનો એકમ શોધી શકો છો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ છે પ્રાથમિક પ્રક્રિયા વર્સિસ જટિલ પ્રક્રિયા. ધ્યાન આપજો બાળકો, બહુ મહત્વની વસ્તુ, તફાવતમાં જ લઈ લઈએ આપણે આને. પ્રાથમિક પ્રક્રિયા એટલે શું? આને સામાન્ય પ્રક્રિયા પણ કહેવાય છે. પ્રાથમિક ક્રમ નથી, ધ્યાન આપજો બાળકો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મિસકન્સેપ્ટ કરે છે, પ્રાથમિક ક્રમ કહી દે છે. પ્રાથમિક ક્રમ નથી બેટા, પ્રાથમિક પ્રક્રિયા છે અને સામાન્ય પ્રક્રિયા કહી શકાય એને. જ્યારે બીજી બાજુ તમને પ્રક્રિયામાં વાત કરે છે જટિલ પ્રક્રિયા. જટિલને ઇંગ્લિશમાં કહી શકાય કોમ્પ્લેક્સ રિએક્શન અને સામાન્યને બેટા એલિમેન્ટરી રિએક્શન કહેવાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો, પ્રાથમિક પ્રક્રિયા જે સામાન્ય પ્રક્રિયા છે શું છે ધ્યાન આપજો. તો જે પ્રક્રિયા એક જ સ્ટેપમાં, જે પ્રક્રિયા એક જ સ્ટેપમાં પૂર્ણ થાય તેને સામાન્ય પ્રક્રિયા કહે છે. અને આ બાજુ આવશે બાળકો જે પ્રક્રિયા એક કરતા વધારે સ્ટેપમાં પૂર્ણ થાય તેને જટિલ પ્રક્રિયા કહે છે. હવે ધ્યાન આપજો બાળકો, સામાન્ય પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયા માટે તમે કહી શકો કે તત્વયોગમિતીય ગુણાંક, તત્વયોગમિતીય ગુણાંક જ પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. ક્લિયર? આમાં તમે લખી શકો કે તત્વયોગમિતીય ગુણાંકનું મહત્વ રહેતું નથી. ધ્યાન આપજો બાળકો. ધારો કે આ પ્રાથમિક પ્રક્રિયા છે અને તમારી પ્રક્રિયા કંઈક આવી આપી છે a + a b + b ઇટ ગીવ્સ નીપજ. તો તમે બાળકો આ પ્રક્રિયા માટે ડાયરેક્ટ લખી શકો કે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a⁴ a અને b⁴ b. એટલે તમે જોઈ શકો છો કે આ બંને મૂલ્યો સરખા આવે. ક્લિયર છે? જે પ્રેક્ટિકલ પરથી મળતું હતું પણ તમને ખબર પડી જાય કે એક જ તબક્કામાં થાય છે તો આ બંને મૂલ્ય સરખા આવે છે. હવે ખાસ નોંધ કે ભાઈ પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ ક્યારે બી શૂન્ય હોતો નથી. પ્રક્રિયાક્રમ ક્યારે પણ
શૂન્ય હોતો નથી, શૂન્ય હોતો નથી, અથવા અપૂર્ણાંક બી મળશે નહીં. ધ્યાન રાખજો, ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક બી નહીં હોય, શૂન્ય પણ નહીં હોય. હવે જટિલ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એક કરતાં વધારે તબક્કામાં થતી હોય છે. હવે એમાં ખાસ લખું છું કે તેમાં ધીમો તબક્કો, જટિલ પ્રક્રિયા ધારો કે એકથી વધારે તબક્કામાં થાય છે, તો એ પ્રક્રિયામાં જે સૌથી ધીમો તબક્કો છે એ ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો બને છે. કયો તબક્કો બનશે ભાઈ? જે ધીમો તબક્કો હોય છે એ જ વેગ નિર્ણાયક તબક્કો બને છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આ જટિલ પ્રક્રિયાઓ હતી કે જે એક કરતાં વધારે સ્ટેપમાં થાય, તો એમાં આવું તત્વયોગ મિતિ જોઈને પ્રક્રિયાક્રમ કહી શકાય નહીં. બરાબર? જ્યારે સામાન્ય પ્રક્રિયા એક જ સ્ટેપમાં થતી હોય તેના તત્વયોગ મિતિ પરથી પ્રક્રિયાક્રમ કહી શકીએ છીએ. બીજી વસ્તુ, પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ શૂન્ય હોય નહીં, અપૂર્ણાંક પણ ના હોય. લખી કાઢજો ભાઈ, અપૂર્ણાંક પણ નહીં હોય, અપૂર્ણાંક પણ ન હોય. બરાબર? જ્યારે આમાં તમે લખી શકો છો ભાઈ કે પ્રક્રિયાક્રમ શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે. બોલો, ક્લિયર છે બાળકો આ બંને વચ્ચેનો આટલો ડિફરન્સ? હવે ધ્યાન આપજો, આગળ આપણે નેક્સ્ટ વસ્તુ જોઈએ, આણ્વિકતા એટલે શું? તો આણ્વિકતા એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે રાસાયણિક પ્રક્રિયાના એક સાથે સંઘાત પામતા અણુઓની સંખ્યાને આણ્વિકતા કહે છે. શું કહેવાય છે બાળકો? અણુઓની સંખ્યાને આણ્વિકતા કહે છે. ધ્યાન આપજો બાળકો, રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ થાય તો એમાં એક સાથે કેટલા અણુઓ સંઘાત પામે એને આણ્વિકતા કહેવાય છે. અહીંયા ધ્યાન આપજો ખાસ. બીજો અગત્યનો મુદ્દો, આણ્વિકતા શૂન્ય શક્ય જ નથી. આણ્વિકતા 1, 2 અથવા વધુમાં વધુ 3 હોય છે. આણ્વિકતા જુઓ, પ્રક્રિયાક્રમ તમે જોયું કે જટિલ પ્રક્રિયા માટે અપૂર્ણાંક કોમ્પ્લેક્સ હોઈ શકે, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આણ્વિકતા 1, 2 અથવા 3 હોય. હવે ખાસ આ પોઈન્ટ ધ્યાન આપજો, આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. અને હવેના 2 પોઈન્ટ આણ્વિકતા માટેના બહુ મહત્વના છે કે પ્રાથમિક અથવા તો સરળ પ્રક્રિયા માટે, પ્રાથમિક અથવા તો સામાન્ય પ્રક્રિયા માટે તેની આણ્વિકતા જ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. જ્યારે કોમ્પ્લેક્સ પ્રક્રિયા એટલે કે જટિલ પ્રક્રિયા માટે જટિલ પ્રક્રિયાનો ધીમો તબક્કો પ્રક્રિયાક્રમ દર્શાવે છે. બરાબર છે બાળકો આ વસ્તુ? ધીમો તબક્કામાં એટલે કે ધીમો તબક્કો જે હોય, ધીમા તબક્કામાં, એક મિનિટ અહીંયા કરેક્શન કરજો ખાલી, ધીમા તબક્કામાં આણ્વિકતા, ધીમા તબક્કાની આણ્વિકતાની વાત કરો તો એ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. તો બાળકો આ હતા આણ્વિકતા માટેના કી પોઈન્ટ્સ. ક્લિયર છે?
ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ વસ્તુ કે ભાઈ શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું. તો તમને ખબર છે બાળકો, શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે કહી શકીએ કે પ્રક્રિયા વેગ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ r ટુ ધ 0 પાવર. જો શૂન્ય પાવરના સમપ્રમાણમાં હોય તો એને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય છે. એનું સૂત્ર તમને ખબર જ છે, RT બરાબર R0 - KT, બરાબર છે. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયા પરથી આપણે ગ્રાફ દોરી શકીએ. આના આલેખો બહુ મહત્વના છે. જો આપણે ગ્રાફ દોરીએ, ધ્યાન આપજો, શૂન્યક્રમની પ્રક્રિયા માટે ગ્રાફ દોરીએ છે. આ સમીકરણને y બરાબર mx + c સાથે સરખાઈએ છે. તો y અક્ષ ઉપર સાંદ્રતા લઈ લીધી આપણે, x અક્ષ ઉપર સમય, અને ઢાળ આપણને ઋણ મળે છે, જે દર્શાવે છે કે આમાં ગ્રાફ આવી રીતે નીચે તરફનો આવશે. અને ઢાળ કેટલો મળે છે બાળકો? તો ઢાળ -k જેટલો મળે છે. અને આ જે આંતરછેદ મળ્યો બેટા, એ આંતરછેદ તમને R0 જેટલો મળે છે. તો આ આનો ફર્સ્ટ રિએક્શનનો આવો ગ્રાફ આવતો હોય છે. એ સિવાય બાળકો, આ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તમને ખબર જ છે. આપણે કેનું સૂત્ર આવે છે RT - R0/T. એના પરથી જો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર કાઢો તો એ સૂત્ર આવે છે T½ બરાબર R0/2K. ક્લિયર છે? તો આમાં જોવા જેવી વસ્તુ એ છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T½ એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ છે R0 ને, 1 ઘાતને, બરાબર છે. કેમ કે કંઈ ના આપ્યું હોય તો 1 લખી શકાય. તો R0 ના 1 પાવરને સમપ્રમાણમાં છે. જો શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, બાળકો આ ઘણા બધા MCQમાં પૂછાઈ શકે છે કે શૂન્યક્રમની પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે. તો એનું સૂત્ર આ રહ્યું તમારી સામે છે. શૂન્યક્રમની પ્રક્રિયાને પૂર્ણ થવું હોય તો R0/K જેટલો સમય લાગે છે. તો આ હતી બાળકો શૂન્યક્રમની પ્રક્રિયા, તેના મહત્વના સૂત્ર, અર્ધાયુષ્ય સમય, પૂર્ણ સમય અને વેગ અચળાંક અને એનો ગ્રાફ. હવે આપણે જોઈએ બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર R0 બરાબર RT બરાબર R0e⁻⁻ KT. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પહેલો એક ગ્રાફ જોઈએ. ધ્યાન આપજો, આના ગ્રાફ બહુ મહત્વના છે બાળકો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એક ગ્રાફ પહેલો આપણે જોઈએ છે R વર્સિસ T નો. તો સાંદ્રતા સમય સાથે ઘટે છે અને એ અનંત સુધી ચાલે રાખશે. આ પ્રક્રિયા ક્યારેય પ્રથમ ક્રમની પતતી નથી, અનંત સમય સુધી ચાલે રાખે છે. હવે બાળકો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું બીજું એક સૂત્ર, જ્યારે આને આપણે લોગ લગાવીને શોધીએ છીએ તો એ આવે છે, તમે આને સૂત્રને બનાવો કરતા તો ln_r બરાબર ln_r0 - KT. તો જુઓ બાળકો, આપણે એના પરથી હવે આપણે બીજો એક ગ્રાફ દોરીએ. તો બીજો એક ગ્રાફ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને કંઈક આવો મળે છે. ધ્યાન આપજો, એ ગ્રાફ આપણે દોરીએ છીએ બાળકો ln_r વર્સિસ સમયનો. તો ln_r વર્સિસ સમયનો ગ્રાફ દોરીશું તો અગેન આપણને ગ્રાફ સીધી રેખા જ મળે છે, પણ એ ડાઉનવર્ડ્સ તરફની મળે છે. અને આ જે આંતરછેદ એ વખતે આવે છે એ ln_r0 જેટલો આવે છે. અને જે ઢાળ આવે છે સ્લોપ m, એનું મૂલ્ય -k જેટલું આવે છે. ક્લિયર છે બાળકો? આ જ પ્રક્રિયાનો ત્રીજો એક મહત્વનો ગ્રાફ. ધ્યાન આપજો, આ જ પ્રક્રિયાનો ત્રીજો મહત્વનો ગ્રાફ દોરવા જઈ રહ્યા છીએ આપણે. જોજો, તો આ પ્રક્રિયાનો આ ત્રીજો મહત્વનો ગ્રાફ આપણે ln ની જગ્યાએ દોરી રહ્યા છીએ log R વર્સિસ T નો. log R વર્સિસ T નો આપણે જ્યારે ગ્રાફ દોરીએ ત્યારે અગેન એ પણ આપણને એક સીધી રેખા મળે છે. ધ્યાન આપજો, એ પણ આપણને એક સીધી રેખા મળે છે અને એ પણ આ રીતે નીચે તરફ જતી મળે છે. અને એ કેસમાં આંતરછેદનું મૂલ્ય log R0 મળે છે, પણ ઢાળનું મૂલ્ય મળશે -k / 2.303. તો આ 3 ઢાળ સામાન્ય રીતે પરીક્ષાલક્ષી છે અને આના પરથી પ્રશ્નો બનતા હોય છે. હજુ પણ એક ચોથો ઢાળ પણ દોરી શકાય, જે છે log R0 વર્સિસ R0/r વર્સિસ સમયનો. ધ્યાન આપજો બાળકો, આ ગ્રાફમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, એટલા માટે અહીંયા એનું સૂત્ર સમજાવું છું તમને.
તો log r નું સૂત્ર કંઈક આવું આવે છે કે log r બરાબર -kt ડિવાઇડેડ બાય 2.303 માઇનસ log r0. બરાબર છે. જુઓ, આ જ સમીકરણમાં આપણે log લગાવતા હોઈએ તો પ્લસ, હા, આટલું સૂત્ર આવે છે. હવે આને સામે લઈ જઈએ તો આપણે લખી શકો છો તમે log r ડિવાઇડેડ બાય log r0. બરાબર, લોગમાં બાદ બાકી હતી એ ભાગાકાર થઈ ગયો અને અહીંયા બચશે બેટા ખાલી -k t ડિવાઇડેડ બાય 2.303. અને આ સૂત્રને ઊંધું કરીને પૂછતા હોય છે. ધ્યાન આપજો, આ સૂત્ર જો ઊંધું થઈ જાય તો સૂત્ર કંઈક આવું થાય છે. આ બાજુ તમને કહી દે છે કે log r0 વર્સિસ r લઈ લો અને આ બાજુ કહે છે કે સમય t લઈ લઈએ 1/t. તો એનો ઢાળ જુઓ ભાઈ, આ ઊંધું કરવું હોય તો માઇનસ સાઇન સામે આવી ગઈ. બરાબર છે. હવે આ માઇનસ સાઇનને સામે મોકલો તો r0/r થઈ જાય. તો તમને મળે છે, હા, અહીંયા t જ લઈશું આપણે, તો આપણને આ ગ્રાફ મળશે, સીધી રેખા મળશે અને એ પણ શૂન્યમાંથી પાસ થતી. અને એનો ઢાળ જે મળે છે એ ઢાળ આપણને બેટા k ડિવાઇડેડ બાય 2.303 જેટલો મળે છે. ક્લિયર છે બાળકો? તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રો છે અને તેના માટે ગ્રાફ છે. પણ હજુ પણ મહત્વની વસ્તુ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એ છે કે એનું અર્ધાયુષ્ય સમય એટલે કે ટી હાફ એ 0.693/k મળે છે. એટલે અહીંયા તમે લખી શકો કે ટી હાફ શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી. શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી. જુઓ, આગળ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જોયું હતું તો ટી હાફ શરૂઆતની સાંદ્રતાની 1 સમપ્રમાણમાં હતું, જ્યારે આમાં ટી હાફ શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી. અને એક બીજો મહત્વનો ખાસ પોઈન્ટ કે ટી 100% પતવા માટે અનંત સમય એટલે કે ઇન્ફાઇનાઇટ જેટલો સમય લાગે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પણ પૂર્ણ થઈ શકતી નથી. ક્લિયર છે બાળકો? હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે વાત કરીએ અર્ધ આયુષ્ય સમયની. તો બાળકો, આપણે 3 પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જોયો. પહેલું આપણે જોયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે જોઈ લીધું હતું કે ટી હાફ એ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ r⁴ હતો. હવે હું વાત કરું ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો બાળકો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ એ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ r⁴ થઈ જશે. અને બાળકો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, હવે પ્રથમ ક્રમ પછી દ્વિતીય ક્રમની, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ થઈ જશે r⁻⁻1. તો તમે જોઈ શકો છો કે ઘાતમાં ક્રમશઃ એકનો ઘટાડો થાય છે. તો આપણે હવે n ક્રમની પ્રક્રિયા માટે લખી શકીએ. શું? તો n ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ r⁻1 - n. જોઈ લો, તમે સૌથી પહેલા 0 મૂકો તો પ્રપોર્શનલ ટુ 1 આવી ગયું. 1 મૂકી દો તો 1 - 1 પ્રપોર્શનલ ટુ 0 આવી ગયું. અને હવે 2 મૂકો તો 2 - 1 એટલે પ્રપોર્શનલ ટુ -1 આવી જાય છે. ક્લિયર છે બાળકો? તો આ હતું તમારા માટે માસ્ટર સૂત્ર જે દર્શાવે છે અર્ધ આયુષ્ય સમય અને એનો મૂળ સાંદ્રતા સાથેનો સંબંધ. ચલો બાળકો, હવે આપણે જોઈએ શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા બંને જોયા પછી એક વિશિષ્ટ પ્રક્રિયા, જે પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે બાળકો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો પ્રાથમિક પ્રક્રિયા, પ્રાથમિક એટલે કે તમને ખબર છે કે જે એક જ સ્ટેપમાં થાય. પ્રાથમિક પ્રક્રિયામાં જ્યારે બે અણુઓ પ્રક્રિયા કરે છે અને તે પૈકી એક પ્રક્રિયકની સાંદ્રતા
બીજા પ્રક્રિયકની સાપેક્ષે એક પ્રક્રિયકની સાંદ્રતા બીજા પ્રક્રિયકની સાપેક્ષે ખૂબ વધારે હોય, બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં ખૂબ વધારે હોય, ખૂબ વધારે હોય ત્યારે આ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય ક્રમની જગ્યાએ પ્રથમ ક્રમ જેવો મળે છે, પ્રથમ ક્રમ જેવો મળે છે. તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તમે ભણી ગયા છો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં એસ્ટરનું જળ વિભાજન. જોઈ લો, આ એક એસ્ટર છે બેટા, એની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો આપણને ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ મળે છે. બરાબર છે. પણ આ પ્રક્રિયામાં તમે જાણો જ છો કે પાણીની સાંદ્રતા એટલી વધારે હોય છે જ્યારે એસ્ટરની સાંદ્રતા એકદમ ઓછી હોય છે. એટલે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પાણીની સાંદ્રતા અચળ રહે છે અને પ્રક્રિયા વેગ માત્ર એસ્ટરની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કેડેશ કહી દીધું કેમ કે એમાં વેગ અચળાંક જોડે પાણીની સાંદ્રતા ગુણાઈ ગઈ છે અને પ્રક્રિયા વેગ માત્ર એસ્ટરની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં મળે છે. તો આવી પ્રક્રિયાનો વાસ્તવમાં ક્રમ જોઈએ તો 2 હોય છે. ધ્યાન આપજો ખાસ, વાસ્તવિક ક્રમ તમે જુઓ તો 2 હોય છે, પણ વાસ્તવિક ક્રમ 2 હોય છે પણ તે પ્રથમ ક્રમની પ્રક્રિયાની જેમ વર્તે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાની જેવી ક્રિયાવિધિ આપે છે, પ્રક્રિયા જેવી ક્રિયાવિધિ આપે છે, દર્શાવે છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે સંઘાતનો સિદ્ધાંત. સંઘાતના સિદ્ધાંતમાં બાળકો 3 પોઈન્ટ જોવા ખૂબ અનિવાર્ય છે. જેમાં પહેલો પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ સંઘાતના સિદ્ધાંતનો કે પ્રક્રિયાના અણુઓ વચ્ચે સંઘાત થાય તો જ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. સંઘાતના સિદ્ધાંતમાં પહેલો મુદ્દો એવું કહે છે બાળકો કે જો પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થાય તો જ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. બીજા મુદ્દામાં તમને કહે છે કે 1 સેકન્ડમાં એકમ કદમાં સંઘાત પામતા અણુઓની સંખ્યાને સંઘાત આવૃત્તિ કહેવાય છે. સંઘાત આવૃત્તિ ફ્રીક્વન્સી તરીકે ઓળખાય છે. બરાબર છે બાળકો? 1 સેકન્ડમાં કેટલા એકમ કદમાં અણુઓ સંઘાત પામશે એને સંઘાત આવૃત્તિ કહે છે. હવે ધ્યાન આપજો છેલ્લો પોઈન્ટ, સંઘાત પામતા અણુઓ પૈકી ખૂબ જ ઓછા અણુઓ ફળદાયી નીપજ આપે છે. જો સંઘાત પામતા હોય અણુઓ એ બધા નહીં
પરંતુ એમાંથી ખૂબ જ ઓછા અણુઓ મળે છે જે ફળદાયી નીપજ આપે છે. તો હવે પ્રશ્ન થાય કે સર ફળદાયી સંઘાત જેમાંથી નીપજ મળે એની ખાસિયત કેવા હોવા જોઈએ? તો બાળકો ફળદાયી સંઘાત માટેની ખાસિયતો, ધ્યાન આપજો, ફળદાયી સંઘાત માટેની ખાસિયતો. તો ફળદાયી સંઘાત માટેની પહેલી શરત કે ખાસિયત છે, શરત પણ કહી શકાય, હા, ખાસિયતો કરતાં બાળકો શરતો વર્ડ વાપરવો વધારે યોગ્ય રહેશે કે એવી તો કઈ કન્ડિશન અણુઓ પાસે હોવી જોઈએ તો જ તે ફળદાયી નીપજ આપે. એમાં પહેલો પોઈન્ટ આવે છે બેટા, અણુઓ પાસે યોગ્ય ઉર્જા હોવી જોઈએ. અણુઓ પાસે યોગ્ય ઉર્જા હોવી જોઈએ. ભાઈ આ મિનિમમ ઉર્જા હોય એવા જ અણુઓ ફળદાયી નીપજમાં પરિવર્તન પામી શકે છે. તો સંઘાત પામતા અણુઓ પાસે યોગ્ય ઉર્જા હોવી જોઈએ. પહેલો પોઈન્ટ આવી ગયો. હવે બીજા પોઈન્ટમાં તમને કહે છે કે યોગ્ય ઉર્જા સાથે યોગ્ય દિશાત્મક ગુણધર્મ પણ હોવા જોઈએ. અણુઓ યોગ્ય વિન્યાસ એટલે શું બેટા? યોગ્ય દિશાથી એકબીજા જોડે સંઘાત પામવા જોઈએ. યોગ્ય વિન્યાસથી સંઘાત પામવા જોઈએ. એટલે આમાં યાદ એ રાખવાનું છે બાળકો કે એકલી ઉર્જા જરૂરી નથી કે એકલી દિશા જરૂરી નથી. જો પ્રોપર ઉર્જા, સફિશિયન્ટ મિનિમમ એક્ટિવેશન એનર્જી, જેને આગળ જતાં કહીશું આપણે, બરાબર છે, તો મિનિમમ એટલે કે ઓછામાં ઓછી સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ અને પ્રોપર દિશામાં ટકરામણ થવી જોઈએ તો જ યોગ્ય ફળદાયી નીપજ મળે છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આ 2 પોઈન્ટ સંઘાતને ફળદાયી બનાવવા માટેના નિયમો છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણને કહે છે, હવે જોઈ લઈએ ઉર્જા એટલે શું. તો ઉર્જાની દ્રષ્ટિએ પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચી શકાય. ધ્યાન આપજો, ઉર્જાના સંદર્ભમાં પ્રક્રિયકોને વહેંચવું હોય તો આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. ધ્યાન આપજો, કયા 2 ભાગમાં સર વહેંચી શકીએ? તો ઉર્જાના સંદર્ભમાં પ્રક્રિયા 2 પ્રકારની હોઈ શકે. એક છે ઉષ્મા શોષક અને બીજી હોય છે બાળકો ઉષ્મા શેપક. ધ્યાન આપજો, એક છે તમારી ઉષ્મા શોષક અને બીજી છે ઉષ્મા શેપક. તમને ખબર છે ઉષ્મા શોષક એટલે શું અને ઉષ્મા શેપક એટલે શું? જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે, ડેલ્ટા એચ કેવો મળે? ધન મળે, આપવી પડે છે, બરાબર, તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, ઉષ્મા શોષક કહેવાય, બરાબર છે. અને જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે. અને ઉષ્મા શેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આવે છે. હવે પ્રશ્ન થાય, સર આ ડેલ્ટા એચ શું છે? તો બેટા ડેલ્ટા એચ એ કોઈ પણ પ્રક્રિયાની ઉર્જા ગણી શકાય જે નીપજોની ઉર્જા માઇનસ પ્રક્રિયકોની ઉર્જા જેટલું હોય છે. હવે આના માટે બાળકો અહીંયા આપણે ગ્રાફ સમજવા જરૂરી છે. ઉષ્મા શોષક પ્રક્રિયાનો એક ગ્રાફ સમજીશું અને બીજો ગ્રાફ સમજીશું બાળકો આપણે ઉષ્મા શેપક પ્રક્રિયાનો. ધ્યાન આપજો, આ ગ્રાફ ઉર્જા વર્સિસ સમયનો છે. આ ગ્રાફ ઉર્જા વર્સિસ સમયનો છે. એ પ્રક્રિયા ક્રિયાવિધિ પણ કહી શકો, સમય એટલે. તો જુઓ બાળકો, રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રક્રિયકો અને નીપજો એક એક્ટિવેશન એનર્જીને ક્રોસ કરે, જેને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એ ક્રોસ કરે તો જ પ્રક્રિયકોના અણુઓ નીપજમાં રૂપાંતર પામે છે. ધારો કે પ્રક્રિયકોના અણુની ઓલરેડી ઉર્જા આટલી હાઈ છે, તો હવે એ કંઈક ઉર્જા લિમિટ ક્રોસ કરે તો જ નીપજની ઉર્જા મળે છે અને તો જ નીપજ મળે છે. હવે જુઓ બાળકો, આ ઉર્જા જે હતી એને આપણે પ્રક્રિયકોની ઉર્જા કહી દઈએ, તો એને આપણે પ્રક્રિયકોની ઉર્જા ER કહી શકીએ. જ્યારે આ ઉર્જા નીપજોની ઉર્જા છે જે EP છે.
હવે તમે જોઈ શકો છો કે નિપજોની ઉર્જા વધારે આવી અને પ્રક્રિયકોની ઓછી, એટલે નિપજોએ કઈક ઉર્જાનું શોષણ કર્યું છે, તો એ ઉર્જાના કારણે આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. પ્લસ બેટા આ જે આપણને હાઇટ મળે છે એ હાઇટને આપણે એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા કહીશું, પણ એ ફોરવર્ડ રિએક્શન માટેની, કારણ કે પ્રક્રિયા જો પુરોગામી દિશામાં થાય તો આ સક્રિયકરણ ઉર્જા મળે છે, અને જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો આ સક્રિયકરણ ઉર્જાને બેકવર્ડ ઈબી કરીશું. તો અહીંયા હું લખી દઉં છું ઈએફ અને ઈબીનો મતલબ ફોરવર્ડ અને બેકવર્ડની સક્રિયકરણ ઉર્જા, એટલે હું લખું છું અહીંયા પુરોગામી દિશાની સક્રિયકરણ ઉર્જા, અને ઈબીમાં આપણે લખી શકીએ બેટા પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઉર્જા. જુઓ બાળકો, તો હવે તમને અહીંયા સમજાય છે કે EP બાય ER HP માઇનસ HR, અથવા અહીંયા તમે લખી શકો અહીંયા જ બીજું કે EP માઇનસ ER પણ લખી શકાય. તો એ આના માટે ધન કેમ આવ્યું? અને બાળકો ખાસ ધ્યાન આપજો, આ જે ઉર્જા છે આટલી, એ ઉર્જાને ET કહું છું, જેને ઇંગ્લિશમાં થ્રેશોલ્ડ એનર્જી કહેવાય, ગુજરાતીમાં આપણે તેને દેહલી ઉર્જા કહીશું. દેહલી ઉર્જા. બરાબર છે બાળકો, આ ગ્રાફ ક્લિયર થઈ ગયો છે. હવે એવો જ ગ્રાફ હું અહીંયા દોરું છું, ધ્યાન આપજો. તો આમાં ઓલરેડી પ્રક્રિયકોની ઉર્જા વધારે હોય છે અને નિપજોની ઉર્જા ઓછી મળે છે. તો અહીંયા તમે આ જોઈ શકો છો કે ઈ રિએક્ટન્ટ, કલર બદલીને સમજીએ તો વધારે સમજાશે, ધ્યાન આપજો. ઈ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની ઉર્જા ઓછી હોય છે અને નિપજોની તો એના કરતાં પણ ઓછી મળી, એટલે પ્રક્રિયાએ 100% કંઈક ઉર્જા ગુમાવી હશે. એ ગુમાવેલી ઉર્જાના કારણે EP માઇનસ ER બરાબર છે, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ, સોરી અહીંયા EP આવશે, હા, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ તમને ઋણ મળે છે, કારણ કે નાનામાંથી મોટું બાદ કરીએ તો ઋણ મળે છે. એ જ રીતે બાળકો જે પ્રમાણે આપણે અહીંયા લખ્યું એ પ્રમાણે અગેન અહીંયા લખી શકીએ કે આ ટોચની હાઇટ જેટલી ઉર્જા આ જે છે એ ઉર્જાને આપણે ફોરવર્ડ ડિરેક્શનની એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ, અને આ હાઇટ જે દેખાય છે એને બેકવર્ડ ડિરેક્શનની પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઉર્જા કહી શકીએ. અને આ મધ્યમાં જે ઉર્જા છે બાળકો, એ ઉર્જાને દેહલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ એનર્જી કહી શકીએ. બોલો, ક્લિયર છે બાળકો? ઘણી બધી વખત આ ગ્રાફમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ ઉર્જાના ગ્રાફ છે. હવે આપણે આગળ જોઈએ તો ઉદ્દીપક એટલે શું? તો બાળકો તમને ઉદ્દીપક વિશેની બે ખાસ વસ્તુ ખબર છે. ઉદ્દીપક પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપમાં મળે છે. મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. એટલે આપણને પહેલી વારમાં જોતા એવું લાગે કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ આપણે જાણીએ છીએ કે પ્રક્રિયક જોડે ઉદ્દીપક ઈ પ્રક્રિયા કરી, રિએક્ટન્ટ જોડે ઉદ્દીપક ઈ પ્રક્રિયા કરી મધ્યસ્થી બનાવે છે, અને ફાઇનલી એ નિપજમાં પરિવર્તન પામી એ છૂટો પડે છે. તો જુઓ બાળકો, આ હતો તમારો પ્રક્રિયક, આ હતો તમારો ઉદ્દીપક આવશે, આ હતો તમારો મધ્યસ્થી, અને આ હતી તમારી નિપજ, અને આ તમને ઉદ્દીપક પાછો મૂળ સ્વરૂપમાં મળે છે. ક્લિયર છે બાળકો? તો પ્રક્રિયામાં ઉદ્દીપકનો રોલ શું હોય છે? તો ઉદ્દીપકનો મુખ્ય ભાગ એ હોય છે કે પ્રક્રિયા માટે ટૂંકો રસ્તો પસંદ કરે છે. ટૂંકો રસ્તો પસંદ કરી, ટૂંકો માર્ગ પણ કહી શકો, પસંદ કરી સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે.
જુઓ બાજુમાં તમને ગ્રાફ આપ્યો છે, આપણે એ ગ્રાફ પરથી જોઈ શકીએ કે પહેલાં જ્યારે ઉદ્દીપક ન હતો ત્યારે ઉદ્દીપક વગર સક્રિયકરણ ઉર્જા આટલી વધારે આપવી પડતી હતી. જો ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જાને ઈએ કહી દઉં તો ઈએ શું છે? ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા. તો હવે તમે જોઈ શકો છો કે ઉદ્દીપક વાપર્યા પછી સક્રિયકરણ ઉર્જા ઈએ ડેશ એ કેટલી ઘટી ગઈ છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ બાળકો કે ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, એટલે પ્રક્રિયાના અણુઓ હવે સહેલાઈથી નિપજમાં રૂપાંતર પામી શકશે. યાદ રાખજો, ઉદ્દીપક પ્રક્રિયાના વેગને અસર કરતો નથી. ઉદ્દીપક પ્રક્રિયાના પુરોગામી અને પ્રતિગામી એમ બંને વેગને એક સાથે અસર કરે છે, એક સાથે વધારે છે, એટલે વેગ ઉપર અસર કરતો નથી. માત્ર ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, એટલે સંતુલનમાં ઝડપથી આવશે. ક્લિયર છે બાળકો આ વસ્તુ? ચલો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જોઈ લઈએ આર્હેનિયસ ઇક્વેશન, આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસે સમજાવ્યું હતું કે પ્રક્રિયા વેગ માત્ર તાપમાન ઉપર અસર કરે છે. ધ્યાન આપજો, આર્હેનિયસે શું સમજાવ્યું હતું બાળકો? પ્રક્રિયાનો વેગ અથવા વેગ અચળાંક એ તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે છે. તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે છે. અને તેને કીધું હતું કે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. અને જોઈ લો, એને આપણને આ આર્હેનિયસનું સમીકરણ આપ્યું હતું. વેગ અચળાંક કે બરાબર ઈ ટુ ધ પાવર કે બરાબર એ ઇન્ટુ ઈ ટુ ધ પાવર માઇનસ ઈએ બાય આરટી. આ સમીકરણને બાળકો આર્હેનિયસનું સમીકરણ કહે છે. હવે આ સમીકરણમાં આપણે બાળકો એલએન લગાવી દઈએ તો એલએન કે બરાબર એલએન એ માઇનસ ઈએ બાય આરટી મળે છે. તો બાળકો આમાં એક ગ્રાફ આની ઉપરથી બની શકે છે. ધ્યાન આપજો. તો એક ગ્રાફ અહીંયા બાળકો તમારો આના ઉપરથી બની શકે છે, જે એલએન કે વર્સિસ ટીનો હોય છે. એલએન કે વર્સિસ 1/t હોય છે. બરાબર છે? એલએન કે વર્સિસ 1/t હોય છે. અને આ આલેખનો આવો કંઈક મળે છે. અને આ જે અચળાંક આંતરછેદ મળે છે એ એલએન એ જેટલો હોય છે. અને આ ગ્રાફનો ઢાળ માઇનસ ઈ બાય આર જેટલો મળે છે. માઇનસ ઈ એ બાય આર, સક્રિયકરણ ઉર્જા ભાગ્યા આર જેટલો મળે છે. એ જ રીતે બાળકો આ લોગ એલએનને લોગમાં તમે ફેરવી શકો તો 2.303 આવી જાય બધે. તો એનો બીજો ગ્રાફ આવો મળે છે. આના પરથી ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં ગ્રાફવાળા આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે. ધ્યાન આપજો બાળકો. તો આ કેસમાં આપણે બંને બાજુ લોગ લઈ લઈએ. તો લોગ કે વર્સિસ અહીંયા મળી જશે 1/t. લોગની જગ્યાએ એલએનની જગ્યાએ લોગ લઈ લીધો બાળકો. તો આ કેસમાં પણ ગ્રાફ આપણને આ રીતે ડાઉનવર્ડ મળે છે. આ આંતરછેદ મળ્યો એ લોગ એ જેટલો મળે છે હવે. અને ઢાળનું મૂલ્ય બાળકો, ઢાળનું મૂલ્ય માઇનસ ઈએ બાય 2.303. ધ્યાન આપજો, માઇનસ ઈએ બાય 2.303 આર જેટલું મળે છે. ક્લિયર છે બાળકો? તો આ હતું તમારા માટે આર્હેનિયસ સમીકરણ અને એના આલેખો. આના સૂત્ર પરથી ઘણી વખત દાખલા બી આવે છે. 2 કન્ડિશન તાપમાનના લઈને દાખલા પણ પૂછાતા હોય છે. ચલો હવે આગળ જોઈએ આપણે મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો છેલ્લો ગ્રાફ. બાળકો આર્હેનિયસના સમીકરણમાં આપણે જોયું હતું કે જો તાપમાનમાં માત્ર 10 ડિગ્રી સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 2 થી 3 ગણો વધે છે. આના પરથી મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ વિતરણ કર્યું
કે બાળકો આલેખનો અંશ બતાવ્યો, અણુઓનો અંશ કેટલા પ્રમાણમાં અણુઓ હશે અને એમની ગતિજ ઉર્જા. તો તમે જોઈ શકો છો કે પહેલાં જ્યારે ટી તાપમાન હતું, જુઓ બાળકો, પહેલાં જ્યારે ટી તાપમાન હતું ત્યારે અણુઓની ગતિ ઉર્જા કંઈક આ પ્રમાણેની હતી. અંશ વર્સિસ ગતિ ઉર્જા કંઈક આ પ્રમાણેની હતી. પણ હવે જ્યારે આપણે તાપમાન 10 ડિગ્રી વધારી દીધું, જ્યારે આપણે તાપમાન 10 ડિગ્રી વધારી દઈએ છીએ તો T+10, ત્યારે આપણને આ આલેખ કંઈક આવો મળી જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા વધારાના અણુઓની જમણી બાજુ પર ખસી ગયા, એટલે કે અમુક અણુઓ જેની ગતિ ઉર્જા પહેલાં ઓછી હતી હવે એ વધારે ઉર્જાવાળા મળે છે. તો આ વિસ્તારને કહી શકાય આપણે કે આ વિસ્તારના કારણે જ વેગ 2 થી 3 ગણો વધે છે. કેમ કે પહેલાં જે એક્ટિવેશન ઓળંગીને નિપજમાં રૂપાંતર પામી શકતા હતા એ અણુઓની સંખ્યામાં વધારો થાય છે. તો આ વિસ્તાર T+10 તાપમાને પ્રક્રિયા કરતાં વધારાના અણુઓનો અંશ દર્શાવે છે. તો હવે આપણને ફળદાયી નિપજ વધારે મળે છે. આમ 10 ડિગ્રી સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 2 થી 3 ગણો વધે છે. આ ચેપ્ટરમાં બાળકો આપણે પ્રક્રિયા વેગ, પ્રક્રિયા ક્રમ, શૂન્ય, પ્રથમ, વેગ અચળાંક, અર્ધાયુષ્ય સમય, સુડો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ જોઈ, જેને ઇંગ્લિશમાં સુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહેવાય છે. ઉર્જાના આલેખો જોયા, આર્હેનિયસ સમીકરણ અને એના આલેખો પણ જોયા, સંઘાતનો સિદ્ધાંત પણ જોયો. તો આ હતી બાળકો આ ચેપ્ટરની સમરી. તો થેન્ક યુ. આવી જ બીજી સમરી જોવા માટે જોડાતા રહો PW ગુજરાતી ચેનલ પર. આભાર.